પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે શાસ્ત્રીજીને સ્મૃતિ વંદના. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. આજે આપણા પૂર્વ પ્રધાનમંત્રી સદગત લાલ બહાદુર શાસ્ત્રીજીની 55મી પુણ્યતિથિ છે. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર 1901ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી 7 માઇલ દૂર એક નાના રેલવે ટાઉન મુગલ સરાય ખાતે થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર 1.5 વર્ષના હતા ત્યારે તેમના પિતાનો દેહાંત થયો હતો. તેમની માતા ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઈને વસ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીને વારાણસીમાં કાકા સાથે રહેવા મોકલાયા હતા, જેથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. તેઓ ઘણા માઇલોનું અંતર ઉગાડા પગે જ ચાલીને શાળાએ જતા હતા. એ ત્યાં સુધી કે ભીષણ ગરમીમાં પણ જ્યારે રસ્તાઓ ખૂબ જ ગરમ હતા ત્યારે પણ તેમને આવી જ રીતે જવું પડતું હતું. શાસ્ત્રીજી જ્યારે સ્કૂલે જતા ત્યારે વચ્ચે એક નદી આવતી અને નાવિકને આપવાના પૈસા ન હોય તેથી તેઓ દફતર પીઠ પર રાખીને નદી ઓળંગી અને ભણવા જતા હતા. મોટા થવાની સાથે જ લાલ બહાદુર શાસ્ત્રી વિદેશી ગુલામીમાંથી આઝાદી માટે દેશના સંઘર્ષમાં વધારે રસ દાખવવા લાગ્યા. તેઓ ભારતમાં બ્રિટિશ શાસનનું સમર્થન કરી રહેલા ભારતીય રાજાઓની મહાત્મા ગાંધી દ્વારા કરાયેલી નિંદાથી અત્યંત પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ અસહયોગ આંદોલનમાં સામેલ થવા માટે દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. આ સમયે લાલ બહાદુર શાસ્ત્રી પણ પોતાનું ભણતર છોડી સામેલ થઈ ગયા. તેમના બધા નજીકના લોકોને ખબર હતી કે એક વખત મન મનાવી લીધા બાદ તેઓ પોતાનો નિર્ણય ક્યારેય નહીં બદલે, કેમ કે બહારથી વિનમ્ર દેખાતા લાલ બહાદુર અંદરથી ખડક જેવા દ્રઢ હતા. લાલ બહાદુર શાસ્ત્રી બ્રિટિશ શાસનની અવગણનામાં સ્થાપિત કરાયેલી ઘણી રાષ્ટ્રીય સંસ્થાનોમાંથી એક કાશી વિદ્યાપીઠમાં સામેલ થયા હતા. અહીં તેઓ મહાન વિદ્વાનો તેમજ રાષ્ટ્રવાદીઓના પ્રભાવમાં આવ્યા. વિદ્યાપીઠ દ્વારા તેમને પ્રદત્ત સ્નાતકની પદવીનું નામ શાસ્ત્રી હતું, પરંતુ લોકોના મનમાં તે તેમના નામના ભાગરૂપે વસી ગયું. વર્ષ 1927માં તેમના લગ્ન થયા. 1930માં મહાત્મા ગાંધીએ મીઠાનો કાયદો તોડીને દાંડી યાત્રા કરી. આ પ્રતિકાત્મક સંદેશે સમગ્ર દેશમાં એક પ્રકારની ક્રાંતિ લાવી દીધી હતી. શાસ્ત્રીજી વર્ષ 1921થી ગાંધીજી પ્રેરિત આંદોલનોમાં સક્રિય હતા. જેલમાં રહ્યા, છૂટ્યા અને તરત ભારત છોડોના નારામાં પોતાનો સૂર ભેળવી દીધો. વર્ષ 1946માં જ્યારે કોંગ્રેસ સરકારનું ગઠન થયું તો લાલ બહાદુર શાસ્ત્રીને દેશના શાસનમાં રચનાત્મક ભૂમિકા નિભાવવાની જવાબદારી અપાઈ હતી. તેમને પોતાના ગૃહ રાજ્ય ઉત્તર પ્રદેશના સંસદીય સચિવ નિયુક્ત કરાયા હતા અને ઝડપથી જ તેઓ ગૃહમંત્રીના પદ ઉપર પહોંચી ગયા હતા. વર્ષ 1951માં નવી દિલ્હી આવ્યા તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોનો પ્રભાર સંભાળ્યો. રેલ મંત્રી, પરિવહન મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી વગેરે પદો પર રહ્યા હતા. એક રેલવે દુર્ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતા. તેના માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રી પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. નહેરુજીએ તેમના આ પગલાની તથા તેમના ઉચ્ચ આદર્શોની ખૂબ પ્રશંસા કરી હતી. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતા શાસ્ત્રીજીએ કહ્યું કે કદાચ હું લંબાઈમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હું બહુ દ્રઢ નથી થઈ શકતો. જો કે શારીરિક રીતે હું મજબૂત નથી, પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો કમજોર પણ નથી. પોતાના મંત્રાલયના કામકાજ દરમિયાન પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સંબંધિત બાબતોનું ધ્યાન રાખતા તેમજ તેમાં ભરપૂર યોગદાન આપતા હતા. વર્ષ 1952, 1957 તેમજ 1962ની ચૂંટણીઓમાં અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું. જબરજસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજી લોકો વચ્ચે એવા વ્યક્તિ બનીને ઉભર્યા જેમણે લોકોની ભાવનાઓને સમજી. લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીની રાજનૈતિક શિક્ષાઓથી અત્યંત પ્રભાવિત થયા હતા. પંડિત જવાહરલાલ નહેરુના અવસાન બાદ તેઓ પ્રધાનમંત્રી બન્યા. તેમણે તારીખ 9મી જૂન 1964ના રોજ ભારતના પ્રધાનમંત્રીનો કાર્યભાર સંભાળ્યો. તેમનું અવસાન તારીખ 11મી જાન્યુઆરી 1966માં તાશ્કંદ ખાતે થયું હતું. સાદગી અને નૈતિકતાના પ્રતીક સમા લાલ બહાદુર શાસ્ત્રીને તેમની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન. પ્રાસંગિકમાં આજનો વિષય હતો શાસ્ત્રીજીને સ્મૃતિ વંદના. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી.